સુરતમાં સિટી બસના ડ્રાઈવરો અને કંડક્ટરો મુસાફરોને હેરાન કરતા હોવાની અનેક ફરિયાદો મળતા તંત્ર દ્વારા છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરો અને 218 ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરાયા. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદો મળી હતી. તે ઉપરાંત બસના કંડક્ટરો પણ મુસાફરોને હેરાન કરતા હોવાની પણ અઢળક ફરિયાદો તંત્રને મળી હતી, જેને લઈને છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. હવે લોકોની ફરિયાદના આધારે મહાનગરપાલિકા દ્વારા સિટી બસના 218 ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. સુરતમાં સિટી બસમાં લોકોને ડ્રાઈવરો અને કંડક્ટરો દ્વારા અનેક પ્રકારની હેરાનગતિનો ભોગ બનવું પડે છે, જેની અનેક ફરિયાદો મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી નહોતી. તેથી લોકોમાં વધી રહેલા રોષને જોઈને તંત્ર એક્શનમાં આવ્યું હતું અને 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરાયા હતા. લોકોએ ટિકિટ નહીં આપવા અંગેની સૌથી વધુ ફરિયાદો કરી હતી. પાલિકાના કરોડોના ખર્ચ છતાં પણ ટિકિટના દૂષણને લીધે મોટું નુકસાન થતું હતું. હવે લોકોની ફરિયાદના આધારે 218 ડ્રાઈવરોને બ્લેકલિસ્ટ કરીને ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે.